સોહાગણ સ્ત્રીઓ માટે પાતિવ્રત્ય ધર્મ એક અત્યંત મહત્વની વસ્તુ છે. પાતિવ્રત્ય ધર્મનું પાલન કરવાથી સ્ત્રીને ત્રણેય કાળનું જ્ઞાન થઈ જાય છે અને પોતાના પતિ સહિત તે પરમ પદને ભગવાનના પરમ ધામને પ્રાપ્ત કરી લે છે. આ વિશે સ્ત્રીઓએ પદ્મપુરાણના સૃષ્ટિખંડમાં નરોત્તમ બ્રાહ્મણની કથાના પ્રસંગમાં વર્ણવાયેલા શુભા નામની પતિવ્રત સ્ત્રીના આખ્યાનને ધ્યાનમાં લેવું જોઈએ. પતિવ્રત શુભા પ્રાચીન કાળમાં નરોત્તમ નામે પ્રસિદ્ધ બ્રાહ્મણ હતા. તેઓ પોતાના માતા પિતાનો ત્યાગ કરીને તીર્થયાત્રાએ ચાલી નીકળ્યા. તીર્થોમાં ફરતા હતા ત્યારે તેમના વસ્ત્રો દરરોજ કોઈ પણ આધાર વિના આકાશમાં સુકાતા હતા. તેથી અહંકારવશ થઈને તેઓ કહેવા લાગ્યા કે મારા જેવો પુણ્યાત્મા અને મહાયશસ્વી કોઈ નથી. એક દિવસ તેઓ આવું કહી રહ્યા હતા ત્યારે તેમના ઉપર એક બગલો ચરકી ગયો. બ્રાહ્મણે ક્રોધે ભરાઈને તેને શ્રાપ આપ્યો, જેથી બગલો બળીને ભસ્મ થઈ ગયો. આ પાપને કારણે હવે તેમનું ધોતિયું આકાશમાં ટકતું ન હતું, તેથી તેમને ઘણું દુઃખ થયું. તે દરમિયાન આકાશવાણી થઈ કે તું મુક ચાંદાલ પાસે જા, ત્યાં જવાથી તને ધર્મનું જ્ઞાન થશે. આ સાંભળીને નરોત્તમ મુક ચાંદાલના ઘરે ગયા. તે સમયે મુક ચાંદાલ પોતાના માતા પિતાની સેવામાં વ્યસ્ત હતા. નરોત્તમે તેને કહ્યું, તમે મારી પાસે આવો, હું તમને બધાના શાશ્વત હિતની વાત પૂછું છું, તે તમે સાચે સાચી બતાવો. આ સાંભળીને મુક ચાંદાલ બોલ્યો, હું મારા માતા પિતાની સેવા કરી લઉં, પછી તમારી માંગણી સંતોષી શકીશ, ત્યાં સુધી રાહ જુઓ. આ સાંભળીને નરોત્તમ ગુસ્સાથી કાળઝાળ થઈ ગયા. ત્યારે મુક ચાંદાલે કહ્યું, તમે શા માટે નાહકના ગુસ્સે થાઓ છો? હું કંઈ બગલો નથી. હવે તમારું ધોતિયું આકાશમાં ટકી શકતું નથી, તેથી આકાશવાણી સાંભળીને તમે મારા ઘરે આવ્યા છો. અત્યારે થોડી વાર રાહ જુઓ તો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપી શકું, નહીતર તમે પતિવ્રતા શુભા પાસે જાઓ. ત્યારબાદ શ્રી વિષ્ણુ ભગવાન કે જેઓ ચાંદલના ઘરમાં બ્રાહ્મણના રૂપમાં હંમેશા નિવાસ કરતા હતા, તેઓ બહાર આવ્યા અને નરોત્તમને કહેવા લાગ્યા, ચાલો હું પણ પતિવ્રતા દેવી શુભાના ઘરે આવું છું. નરોત્તમ કશું વિચારીને તેમની સાથે ચાલી નીકળ્યો. રસ્તામાં નરોત્તમે પૂછ્યું, આ પતિવ્રતા શુભા કોણ છે? તેનું શાસ્ત્ર જ્ઞાન કેટલું છે? પતિવ્રતા સ્ત્રીના લક્ષણ કયા છે? એ વાત મને સાચે સાચી બતાવો. બ્રાહ્મણ રૂપધારી શ્રી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, નદીઓમાં ગંગાજી, સ્ત્રીઓમાં પતિવ્રતા અને દેવોમાં ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે. જે પતિવ્રતા સ્ત્રી દરરોજ પોતાના પતિનું હિત સાધવા વ્યસ્ત રહે છે, તે પોતાના પિયરિયાના અને સાસરિયાના એમ બંને કુળોનો ઉદ્ધાર કરી દે છે. જે સ્ત્રી પુત્ર કરતાં 100 ગણા પ્રેમથી પતિની આરાધના કરે છે, રાજાના જેટલી પતિની ભીતિ સેવે છે અને પતિને ભગવાનનું સ્વરૂપ માને છે, તે પતિવ્રતા છે. જે સ્ત્રી પતિ સાથે ઘરના કાર્યોમાં દાસીની જેમ, રમણ રમણીની જેમ અને ભોજન કરાવતી વેળા માતાની જેમ વર્તે છે, તથા જે વિપત્તિમાં પતિને નેક સલાહ આપીને મંત્રીનું કામ કરે છે, તે સ્ત્રીને પતિવ્રતા માનવામાં આવી છે. જે સ્ત્રી તન, મન, વચન અને ક્રિયા થકી કદી પણ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરતી નથી, તથા હંમેશા પતિના ભોજન કરી લીધા પછી જ પોતે ભોજન કરે છે, તે સ્ત્રીને પતિવ્રતા સમજવી જોઈએ. જે સૈયામાં પતિ સૂવે ત્યાં જે દરરોજ તેમની સેવા કરે છે, પતિ પ્રત્યે જેના મનમાં કદી પણ દ્વેષ પેદા થતો નથી, કૃપણતા આવતી નથી અને પોતે માન પણ માંગતી નથી, પતિ તરફથી પોતાને આદર મળે કે અનાદર બંને સ્થિતિઓમાં જેની સમબુદ્ધિ હોય છે, તેવી સ્ત્રીને પતિવ્રતા કહે છે. સુંદર રૂપાળો હોય તેવા પણ પર પુરુષને જોઈને જે સાધ્વી સ્ત્રી તેને ભાઈ, પિતા અને પુત્ર જેવો માને છે, તે પતિવ્રતા છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે તે પતિવ્રતા પાસે જઈને પોતાના હિતની વાત પૂછો. તેનું નામ શુભા છે, તે રૂપાળી યુવતી છે, તેના હૃદયમાં દયા ભરેલી છે. આમ કહીને ભગવાન ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. એનાથી બ્રાહ્મણને આશ્ચર્ય ઘણું થયું. તેમણે પતિવ્રતા શુભાના ઘરે જઈને પોતાનું હિત શામાં છે એ વિશે પૂછ્યું. શુભા તરત જ ઘરમાંથી બહાર આવીને દરવાજો ઊભી રહી. નરોત્તમે કહ્યું, દેવી, તમે જે જોયું છે અને જાણ્યું માન્યું છે તે અનુસાર તમે મને મારું હિત શામાં છે તે બતાવો. પતિવ્રતા બોલી, હે બ્રાહ્મણ, અત્યારે મારે પતિદેવની સેવા કરવાની છે, તેથી ફુરસદ નથી, એટલે તમારું આ કામ હું પછી કરીશ. અત્યારે તો મારું આતિથ્ય સ્વીકારો. નરોત્તમે કહ્યું,
મને ભૂખ, તરસ અને થાક લાગ્યા નથી. મને તમે હું જાણવા ઈચ્છું છું તે વાત જ બતાવો, નહીતર હું તમને શ્રાપ આપી બેસીશ. આ સાંભળીને પતિવ્રતા બોલી, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હું કંઈ બગલો નથી. તમે ધર્મ તોલાધાર પાસે જાઓ અને તેમને તમારું હિત શામાં છે એ વાત પૂછો. આમ કહીને શુભા ઘરમાં જતી રહી. તેની વાત સાંભળીને નરોત્તમને ભારે આશ્ચર્ય થયું. પછી બ્રાહ્મણ વેશધારી શ્રી ભગવાને આવીને જણાવ્યું કે આ શુભા પતિવ્રતા સ્ત્રી છે અને તેથી તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળની વાતો જાણે છે. પતિવ્રતા શુભાના પાતિવ્રત્યના પ્રતાપે શ્રી ભગવાન તેના ઘરમાં પણ બ્રાહ્મણ રૂપમાં રહેતા હતા. અંતે તે પોતાના પતિ સહિત શ્રી ભગવાન સંગાથે પરમધામમાં પહોંચી ગઈ. સ્ત્રીઓ માટે કલ્યાણ પ્રાપ્તિનું અત્યંત સહેલું સાધન છે પાતિવ્રત્ય ધર્મ. એના પાલનમાં નથી થતું કોઈ કષ્ટ કે નથી થતો કોઈ ખર્ચ પણ. જો એમ પૂછે કે પાતિવ્રત્ય ધર્મનું પાલન કરવાથી સ્ત્રીઓનું કલ્યાણ કેવી રીતે થાય, તો એ પ્રશ્ન બરાબર છે. શાસ્ત્રની આજ્ઞા એવી છે કે પાતિવ્રત્ય ધર્મનું પાલન કરવા માત્રથી સ્ત્રીનું કલ્યાણ થઈ જાય છે. અને શાસ્ત્ર તો ભગવાનનું વિધાન છે તથા ભગવાને વિધાન કરેલા નિયમો અનુસાર વર્તવાથી પરમાત્માની પ્રાપ્તિ થવી એ યોગ્ય જ છે. જો એમ કહીએ કે ઋતે જ્ઞાનાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ હોતી નથી, તો એ પણ ઠીક છે. પાતિવ્રત્ય ધર્મના પ્રભાવથી સ્ત્રીઓના રાગ, દ્વેષ વગેરે દોષોનો નાશ થઈ જાય છે. તેથી અંતઃકરણ શુદ્ધ બનતા તેને ભગવાનની કૃપાથી આપોઆપ જ જ્ઞાન થઈ જાય છે. એવો નિયમ છે કે અનુકૂળતામાં રાગ અને હર્ષ થાય છે તથા પ્રતિકૂળતામાં દ્વેષ અને શોક થાય છે. કોઈ કાર્ય પોતાના પતિ માટે અનુકૂળ હોય અને પોતાના માટે પ્રતિકૂળ હોય તો પતિવ્રતા સ્ત્રી પોતાની પ્રતિકૂળતાનો ખ્યાલ છોડીને પતિને અનુકૂળ જ આચરણ કરે છે. તેમજ પોતાના મનને અનુકૂળ હોય પણ પતિને પ્રતિકૂળ હોય તેવું આચરણ તે કરતી નથી. આ રીતે પોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતા પર વારંવાર આઘાત પહોંચવાથી પોતાની અનુકૂળ પ્રતિકૂળ વૃત્તિઓ નાશ પામે છે, જેનાથી તે વૃત્તિઓમાંથી ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, હર્ષ, શોક વગેરે વિકારોનો અત્યંત અભાવ થઈ જતાં તેનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે તથા ભગવાનની કૃપાથી પરમાત્માના સ્વરૂપનો યથાર્થ જ્ઞાન થતાં તે પરમાત્માને પ્રાપ્ત કરે છે. આ વાત શાસ્ત્રોક્ત અને યુક્તિસંગત છે.